Welcome to Ninja classes everyone. So today we are going to start chapter number 1 of maths named determinant and function, and for that we follow this book. So without wasting our time, let's start chapter number 1. Determinant is also called નિશ્ચાયક. ગુજરાતીમાં એને નિશ્ચાયક કહેવાય. હવે આપણે ઇંગ્લિશ મીડિયમમાં હોય કે ગુજરાતીમાં મેથ્સમાં આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે, કોઈ થિયરી લખવાની નથી. સો સમ ઓફ ધ વર્ડ્સ તમારે ઇંગ્લિશમાં યાદ રાખવાના. હવે તમને કઈ રીતના એક્ઝામ્પલ પૂછાશે એક્ઝામમાં, તો ફોર એક્ઝામ્પલ આ રીતે તમને કોઈ ડિટર્મિનન્ટ આપેલો છે. ડિટર્મિનન્ટનો મતલબ છે કે આ રીતે બે ઊભી લાઈન વર્ટિકલ લાઈન હોય અને અંદર કોઈ બી નંબર્સ હશે. ઓકે, એ નંબર્સને તમારે સોલ્વ કરવાના. એ સોલ્વ કઈ રીતે કરવાના, તો ફોર એક્ઝામ્પલ આ બે વર્ટિકલ લાઈન છે ABCD આપેલા છે, તો આને કઈ રીતે સોલ્વ કરવાના, તો જે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે. ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે ફોર એક્ઝામ્પલ કે આ પહેલું નંબર છે, આ સેકન્ડ વન છે, આ થર્ડ વન છે ને ફોર્થ વન છે, બરાબર. તો ફર્સ્ટની જોડે ફોર્થ એટલે કે ક્રોસમાં આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું એટલે A ઇન્ટુ D. એન્ડ ડિટર્મિનન્ટમાં વચ્ચે ઓલવેઝ માઇનસ આવશે એટલે માઇનસ, ધેન સેકન્ડ એન્ડ થર્ડનું મલ્ટિપ્લિકેશન, સો B ઇન્ટુ C, સો ઇઝ ઇક્વલ ટુ AD માઇનસ BC થાય. ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ કે ડિટર્મિનન્ટ ઓફ 2, 3, 4, 5 છે. હવે આને સોલ્વ કરો તો સોલ્વ કઈ રીતે કરાય, સો વોટ વિલ બી ધ આન્સર? આન્સર વિલ બી 2 ઇન્ટુ 5. ઓકે, સો આન્સર વિલ બી 2 ઇન્ટુ 5 માઇનસ 3 ઇન્ટુ 4. So the answer will be 2 into 5 એટલે 10 minus 12 is equal to minus 2. તો તમારો આન્સર શું આવશે? -2. આ રીતે આપણે ડિટર્મિનન્ટ સોલ્વ કરવાના છે. ડન. ચલો હવે આના એક્ઝામ્પલ્સ આપણે લઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1 લઈએ. 2 minus 3 5 4. 2 minus 3 5 4. હવે આ આપણે સોલ્વ કરવાનું છે. કઈ રીતે સોલ્વ કરવાનું, જેમ મેં તમને કીધું એમ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે. એટલે આની જોડે કોણ આવશે? 4, એટલે 2 ઇન્ટુ 4. ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ છીએ, ઇફ લખવું હોય તો 2 ઇન્ટુ 4 વચ્ચે ઓલવેઝ માઇનસ, દેન -3 ઇન્ટુ 5. માઇનસ છે તો માઇનસને એઝ ઇટ ઇઝ રાખવાના, સો ને -3 ઇન્ટુ 5. ઓકે, અને એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે બી માઇનસ હોય એટ દેટ ટાઈમ તમારે ડેફિનેટલી બ્રેકેટ કરવાનું. ઇફ જો અહીંયા તમે બ્રેકેટ ના કરો તો માઇનસ માઇનસ તમે લોકો શું કરી દો, અહીંયા માઇનસ લખી દો, બાકી આ માઇનસ માઇનસ પ્લસ થશે. ચલો, 2 ઇન્ટુ 4 મીન્સ 8, માઇનસ માઇનસ પ્લસ, અને એવું ના કરવું હોય તો પણ -3 ઇન્ટુ 5 -15, માઇનસ માઇનસ પ્લસ, સો 8 પ્લસ 15 ઇઝ ઇક્વલ ટુ 23. સો 23 ઇઝ યોર આન્સર. ઓકે, 23 તમારો શું થઈ જાય? આન્સર થઈ જાય. તો આ રીતે તમારે સોલ્વ કરવાનું છે. આ રીતના 2x2 ના એક્ઝામ્પલ્સ પૂછાશે 2 માર્ક્સમાં, ઇધર કાં તો 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, સિમ્પલ વન. ઓકે, ચલો એક બીજું એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 2. ડિટર્મિનન્ટ ઓફ 3 2 -1 4. હવે આને કઈ રીતે સોલ્વ કરવાનું, ડાયરેક્ટ લખવું હોય તો ડાયરેક્ટ પણ લખી શકો છો કે 12 માઇનસ સમથિંગ. ઓકે, ચલો હવે અહીંયા શું આવશે? 3 ઇન્ટુ 4 માઇનસ 2 ઇન્ટુ -1. સો 3 ઇન્ટુ 4 એટલે 12 માઇનસ 2 ઇન્ટુ -1 એટલે કેટલા થાય? -2. સો 12 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 14. 14 ઇઝ યોર લાસ્ટ આન્સર. જે બી તમારો લાસ્ટ આન્સર હોય એ આપણે બ્રેકેટમાં મેન્શન કરવાનું. ડન. આ રીતે તમારા એક્ઝામ્પલ્સ આવશે. આ સિમ્પલ વન છે, પછી આપણે થોડા કન્ફ્યુઝિંગ કાઇન્ડ ઓફ આવશે. ચલો આપણે લઈએ એક્ઝામ્પલ નંબર 3. હવે એક્ઝામ્પલ નંબર 3 આપણે લઈએ છે x minus 1 x then x plus 1. હવે આ એક્ઝામ્પલ જનરલી તમને એક્ઝામમાં આ રીતના એક્ઝામ્પલ પૂછાશે. ઓકે, હવે આ કઈ રીતે સોલ્વ કરવાનું? સિમ્પલ આગળની જે બી બે એક્ઝામ્પલ કર્યા છે એ જ મેથડથી આપણે સોલ્વ કરવાનું છે. તો કયા બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું? સૌથી પહેલાં તો આ ફર્સ્ટ વન અને આ ફોર્થ વન, આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો લખી દો. ચલો સૌથી પહેલાં શું છે? x -1 ઇન્ટુ હોય એટલે વચ્ચે શું કરવાનું? ડોટ. x પ્લસ 1 વચ્ચે શું આવે? ઓલવેઝ માઇનસ, અને x ઇન્ટુ x. ક્લિયર છે આ સ્ટેપ? ઓકે, હવે જ્યારે આ રીતે બે ફંક્શન્સ આપેલા હોય એટ દેટ ટાઈમ તમારે સાદું રૂપ કઈ રીતે આપવાનું, તો સૌથી પહેલાં આનું આપી દો. તો x ઇન્ટુ x કેટલા થાય? x સ્ક્વેર.
હવે જે એક્સને લીધો છે આ જ એક્સને આની જોડે કરો તો એક્સ ઇન્ટુ 1 કેટલા થશે પ્લસ એક્સ બરાબર. પ્લસ એક્સ. હવે આ -1 નો વારો તો -1 ઇન્ટુ એક્સ તો કેટલા થાય -x અને -1 ઇન્ટુ 1 એટલે 1 ઇન્ટુ 1 એટલે 1 જ થાય બટ માઇનસ છે એટલે શું થઈ જશે -1 અને માઇનસ આ માઇનસ તો છે જ આ શું છે x ઇન્ટુ એક્સ એટલે એક્સનો શું થઈ જાય વર્ગ એટલે કે એક્સ સ્ક્વેર. ઓકે હવે ચલો આને આપણે સોલ્વ કરીએ. આ પ્લસ એક્સ છે માઇનસ એક્સ છે એ બધા શું થઈ જાય કેન્સલ આઉટ થઈ જાય નીકળી જાય તો તમારે શું આવશે આન્સર x સ્ક્વેર -1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર. નાવ x સ્ક્વેર ઇઝ ઓલ્સો કેન્સલ આઉટ થઈ જશે સો અહીંયા પણ આ x સ્ક્વેર ગયો પ્લસ એક્સ છે માઇનસ એક્સ છે એ પણ કેન્સલ આઉટ સો યોર લાસ્ટ આન્સર વિલ બી -1. તો તમારો છેલ્લો આન્સર શું આવી ગયો -1. એકદમ ઇઝી છે રાઈટ. યાદ કંઈ રાખવાનું નથી સિમ્પલ કે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે. હવે ફોર યોર હોમવર્ક એક્ઝામ્પલ નંબર 4 એ તમારે જાતે સોલ્વ કરવાનું છે. એક્ઝામ્પલ નંબર 4 આપણે લઈ લઈએ કે 5 4 3 -2 સોલ્વ કરવાના છે તમારી રીતે. અને એક્ઝામ્પલ નંબર 5 આપણે લઈએ એક્સ. ચલો એક્સ વાળું હું તમને જાતે સોલ્વ કરાવી દઈશ. અત્યારે સિમ્પલ વન તમે સોલ્વ કરી દો -4 2 3 1. આ બે એક્ઝામ્પલ તમે તમારી રીતે સોલ્વ કરવાના છે. મેથડ વિલ બી સેમ. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે વચ્ચે ઓલવેઝ માઇનસ આવશે ખાલી આટલું યાદ રાખવાનું છે. સો ધીસ ઇઝ ધ બેઝિક ડિટર્મિનન્ટ જે છે ને એમાં બેઝિક આપણને આટલું આવડવું જોઈએ. હવે નેક્સ્ટ આપણે લઈએ એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6 જે છે એ ક્વેશ્ચન છે 5 પ્લસ √3 then 3 minus √5 3 plus √5 and 5 minus √3. આ ડિટર્મિનન્ટ આપેલો છે. હવે આનું સોલ્યુશન લેવાનું છે. સિમ્પલ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે બરાબર. આની સાથે આનું અને આની સાથે આનું ક્રોસ મલ્ટિપ્લિકેશન આપણે કરવાનું છે. સેમ મેથડ છે. અત્યારે ખાલી એટલું યાદ રાખી લો કે અંડર હોય બરાબર તો અંડર ઇન્ટુ અંડર એટલે તમારે 3 થઈ જાય. શું થઈ જાય 3 થઈ જાય. ચલો અંડર ઇન્ટુ અંડર એટલે અંડર વર્ગ થઈ જાય અને આ વર્ગમૂળ અને વર્ગ એકબીજાના શું કરે કેન્સલ કરે એ આપણને ખબર જ છે એટલે આન્સર શું આવે 3. એટલે યાદ શું રાખવાનું છે અંડર ઇન્ટુ અંડર હોય તો જે સંખ્યા હોય એ જ આવશે. √3 ઇન્ટુ √3 એટલે તમારો આન્સર શું આવે 3. સેમ √5 ઇન્ટુ √5 હોય તો આન્સર શું આવે 5. આટલું ખાલી યાદ રાખવાનું છે આ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે. ચલો હવે આ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન આની જોડે આ સોલ્વ કરવાનું છે. તો પહેલું લખી દઈએ 5 પ્લસ √3. હવે જ્યારે આવી એક કરતાં વધારે સંખ્યા હોય ને પહેલા સ્ટેપમાં ત્યારે કમ્પલસરી આપણે બ્રેકેટ કરવાનું. તો પ્લસ માઇનસની મિસ્ટેક નહીં આવે અધરવાઇઝ પ્લસ માઇનસની મિસ્ટેક આવે. આના જોડે આનો મલ્ટિપ્લિકેશન એટલે 5 માઇનસ √3. એ વચ્ચે ગુણાકાર એટલે કે ક્રોસની નિશાની કરવાની જરૂર નથી. એની જગ્યાએ આપણે શું કરીએ છીએ ડોટ કરીએ છીએ. કાં તો આ રીતે કંઈ ના કરીએ તો બી એકબીજાના મલ્ટિપ્લિકેશનમાં હોય એમ જ કહેવાય. આની જોડે આનું મલ્ટિપ્લિકેશન માઇનસ આની જોડે આનું મલ્ટિપ્લિકેશન સો 3 માઇનસ √5 3 પ્લસ √5. હવે ચલો હવે આની જોડે આનું તો 5 ઇન્ટુ 5 કેટલા થાય 25. ઓકે નાવ 5 ઇન્ટુ માઇનસ √3 એટલે તમારે કેટલા થશે 5 ઇન્ટુ માઇનસ √3 એટલે તમારે કેટલા થાય ઓકે. ચલો તમે એ રીતે પણ કરી શકો છો અને શોર્ટકટમાં ઇફ આપણે જોઈએ તો તમને લોકોને ખબર હશે કે a પ્લસ બી a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય રાઈટ. આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું ને તો શોર્ટકટમાં આપણે થઈ જશે. અહીંયા જુઓ આ શું છે a પ્લસ બી a માઇનસ બી છે આને a કહી દે અને બી કહી દે તો a પ્લસ બી a માઇનસ બી છે. અહીંયા પણ a પ્લસ બી a માઇનસ બી a પ્લસ બી છે. આ જ ફોર્મ્યુલા આપણે અહીંયા અપ્લાય કરીએ સો યોર આન્સર વિલ બી a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે આમાં શું આવશે 5 ઇન્ટુ 5 એટલે 5નો સ્ક્વેર બરાબર પ્લસ માઇનસ
માઇનસ, એ તો ખબર છે ને કે પ્લસ 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 થાય, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ એન્ડ માઇનસ માઇનસ શું થાય પ્લસ, માઇનસ √3 માઇનસ એઝ ઇટ ઇઝ સેમ અહીંયા એ જ થશે તો શું થશે 3 વત્તા ઓછા ઓછા √5 ચલો 5 કેટલા થાય 25 રાઈટ, 5 25 માઇનસ √3 3 માઇનસ 3 9 માઇનસ √5 કેટલા થશે 5. હવે જુઓ આ રીતે આપણે કરીશું તો મેં તમને કીધું હતું કે બ્રેકેટ કમ્પલસરી કરવાનું છે, અધરવાઇઝ આન્સર ખોટો આવે. હવે આપણે પહેલા બ્રેકેટ નહોતું કર્યું, હવે બ્રેકેટ કરીએ તો શું ફરક આવશે. ચલો આ આપણું બ્રેકેટ છે, બરાબર. તો હવે આ -5 આપણે પહેલા કાઉન્ટ કરતા હતા એ હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. દેટ ઇઝ વાય બ્રેકેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે પહેલાનું કરો એ બી બ્રેકેટમાં લખો માઇનસ આ બ્રેકેટમાં લખો. ઓકે ચલો હવે 25 માંથી 3 જાય એટલે કેટલા વધે 22, 22 માઇનસ 9 માંથી 5 જાય તો કેટલા વધે 4, તો 22 માઇનસ 4 એટલે તમારો લાસ્ટ આન્સર કેટલો આવ્યો 80. ઇફ જો આપણે બ્રેકેટ ના કર્યું હોય તો 25 માઇનસ 3 માઇનસ 9 માઇનસ 5 એ રીતે જ કરશું, યોર આન્સર વિલ બી 18 ના આવે. ઓકે so this is your answer. So this is how you have to solve all the determinant examples. Done. Now એક last one example તમારે તમારી જાતે solve કરવાનું છે which is 3 plus √5, 5 minus √3, 5 plus √3 and 3 minus √5. Solve by yourself. Okay. And એનો જે બી આન્સર આવે મને કહેજો. હવે સિમ્પલ સેમ જ મેથડ છે, ખાલી 5 ની જગ્યાએ 3 ને 3 ની જગ્યાએ 5 કર્યા છે. ઓકે, મેથડ વિલ બી સેમ. So find out your last answer by yourself. Done? Okay. So let's move towards the next matter. So this is how you have to solve all the determinant problems. Done? Now see the example number 8. If ABCD is equal to 5, then find the value of this determinant. એટલે આની વેલ્યુ તમને આપી દીધેલ છે, હવે આની વેલ્યુ આપણે શોધવાની છે. હવે આ કઈ રીતે શોધાય તો સૌથી પહેલા આન્સર જુઓ. આની વેલ્યુ તમને આપી દીધેલી છે ABCD is equal to what? Is equal to 5. That means આના પરથી આપણે શું લખી શકીએ કે ક્રોસ મલ્ટિપ્લિકેશન AD minus BC is equal to શું થાય 5 થાય એવું આપણે કહી શકીએ. This is your equation number 1. કઈ રીતે કીધું તો ક્રોસ મલ્ટિપ્લિકેશન AD વચ્ચે માઇનસ અને BC is equal to 5. બરાબર. હવે આની વેલ્યુ આપણે શોધવાની છે તો એ ડિટર્મિનન્ટ લખીએ. શું લખીએ છે ચલો 3A 3B 3C and 3D is equal to શું થાય અગેન ક્રોસ મલ્ટિપ્લિકેશન, આની જોડે આનો ગુણાકાર, આની જોડે આનો ગુણાકાર. So 3A into 3D. ચલો લખો 3A into 3D minus 3B minus 3C. Right? So 3A into 3D એટલે કેટલા થાય 3 into 3 એટલે 9AD એટલે 9AD minus 3 into 3 એટલે 9, સોરી આ મલ્ટિપ્લિકેશનમાં આવશે આ રીતે. હા, સો શું આવશે 9BC. ઓકે, 3AD minus 9BC. હવે અહીંયા પણ 9 છે, અહીંયા પણ 9 છે, તો 9 ને આપણે શું લઈએ છે કોમન. તો 9 ને કોમન લઈ લઈએ તો અંદર શું વધ્યું, આમાંથી 9 ગયો તો આમાં શું વધ્યું AD માઇનસનું માઇનસ, આમાં 9 બહાર આવી ગયો તો અહીંયા શું વધ્યું BC. તો 9AD minus BC. હવે AD minus BC ની વેલ્યુ કેટલી આપેલી છે ફ્રોમ ઇક્વેશન નંબર 1 આપણે ફાઇન્ડ આઉટ કેટલી કરી 5. રાઈટ, આપણે કેટલી ફાઇન્ડ આઉટ કરી છે 5. સો આની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દો 5, આની જગ્યાએ આ વેલ્યુ મૂકી દીધી. બરાબર, તો 9 into 5 એટલે કેટલા થાય 45. So 45 is your last answer. Clear everyone? સિમ્પલ છે. આ રીતે ઇક્વેશન નંબર 1 બનાવી દેવાનું, આને સોલ્વ કરો એટલે આ સ્ટેપ ઓટોમેટિકલી ત્યાં આવી જશે, એની વેલ્યુ ખાલી આપણે મૂકી દેવાની છે. So this is your example number 8. Clear? Now let's see example number 9. Example number 9 same example number 8 ની જેમ જ છે. If ABCD is equal to 3, then find this determinant. Okay,
સેમ મેથડ આ જ રીતે કરવાનો છે. યુ હેવ ટુ સોલ્વ બાય યોર સેલ્ફ એન્ડ ધ આન્સર વિલ બી 15. આન્સર 15 આવી જાય એટલે કે તમને આ મેથડ આવડી ગઈ. આ રીતના ડિટર્મિનના એક્ઝામ્પલ તમે કરી શકો છો. ડન. આ એક્ઝામ્પલ તમારી રીતે કરી દેજો, આન્સર 15 લાવી દેજો. દેન વી મૂવ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ મેથડ. સો ફોર પાર્ટ 1 આપણે આટલું રાખીએ છીએ. પાર્ટ 2માં આપણે નેક્સ્ટ મેથડ શીખીશું. સો ફોર ત્યાં સુધી સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ વિડીયો એન્ડ થેન્ક યુ.